કેવળ સત્સંગ. ગીતામાં ભગવાન અર્જુન કૃષ્ણની સાથે શું કરે? કેવળ સત્સંગ. એક જ જગ્યામાં જ્યાં ભગવાન ઉભા છે, જ્યાં અર્જુન ઉભા છે, એક બાજુ 11 સોણી, એક બાજુ 7 સોણી, અને વચ્ચે માધવ પરમાત્મા ગુડાકેશ પરમાત્મા અર્જુનને પરમ તત્વનો અનુભવ કરાવે છે ગીતામાં. નથી એને કોઈ જપ કર્યું, નથી અહીંયા કોઈ તપ કર્યું, નથી ગીતામાં કોઈ એને યજ્ઞ કર્યું, કારણ કે એ સમય નથી. કેવળ સત્સંગ. અને સત્સંગ વિના મને ને તમને સત અસતનો વિવેક નહીં આવે. પ્રભુ છે કોણ, તું છે કોણ, તું જરા જ્ઞાને વિચારે જો. જે શબ્દ બાપુ સંતોકાનંદ સાહેબ જે ગુરુ મહારાજ કહે, એ શબ્દ સતાર સાહેબ કહે. પ્રભુ છે કોણ, તું છે કોણ, જરા તું જ્ઞાને વિચારે જો. હતો તું ક્યાં ને આવ્યું ક્યાં, અહીંથી તું ક્યાં જવાનું છે. તું લઈ લે સદગુરુ થી જ્ઞાન આમાં આવું, ભેદ શાનું છે. અને જે સતાર સાહેબ વાત કરે, જે સંતોકાનંદ સાહેબ કરે પ્રભુની પ્રાપ્તિ માટે, એ જ વાત મણિપ્રકાશમાં મણિરામ બાપુ આ જ વાત કરે કે જપ તપ યજ્ઞ કરાવે પણ સત્સંગ ને તોલ નહીં આવે. ભલે કોઈ જપ તપ યજ્ઞ કરાવે પણ સત્સંગ ને તોલ નહીં આવે. કે કૃષ્ણએ ઉદ્ધવને કીધું, બુદ્ધિશાળીએ માની લીધું કે હળી મળી હરિના ગુણ ગાવે, સત્સંગ ને તોલ નહીં આવે. અને જે મણિરામ બાપુ કે, જે સંતોકાનંદ સાહેબ કે, જે સતાર સાહેબ કે, એ જ વાત મૂળદાસ બાપુ અમરેલીમાં કહે છે. સત્સંગનો એવો મહિમા છે કે સત્સંગ મને તમને, સત્સંગ વિના મન સમજે નહીં, મન ભલે કરે ખોટી કરે ઉપાય. મૂળદાસ બાપુ એવા સત્સંગ વિના રે મન સમજે નહીં રે, ભલે કરે ખોટી રે ઉપાય. એવા સત્સંગ વિના મન સમજે. એ જ વાત બાપુ કહે છે, સત્સંગ વિના મન તું બીજે ક્યાં પડે. સત્સંગથી મને તમને સત્યનો વિવેક થાય, સત્સંગથી મને તમને અસત્ય ખબર પડે, સાચું ના ખોટું. અને એ સત્સંગ ત્યારે મને મળશે તમને, ત્યારે કોઈ સમયના આપણને સદગુરુ મળશે. હું ઘણીવાર આપણને યાદ કરું કે એક વ્યક્તિ, બે પ્રકારનો સમાજ છે. ડોંગરેજી મહારાજ એમ કહેતા, પાપી પુણ્યશાળી સુખી દુખી એવું કાંઈ નહીં, મહત્વનું નથી, પણ બે પ્રકારનો સમાજ છે. કયો સમાજ? કે એક સમાજ જાણે છે ને એક સમાજ નથી જાણતો. એક ધર્મને જાણે છે, એક ધર્મને નથી જાણતો. એક સત્યને જાણે છે, એક સત્યને નથી જાણતો. એક ઈશ્વરને જાણે છે, એક ઈશ્વરને નથી જાણતો. બસ એક માણસ સુતેલ છે અને એક માણસ જાગી ગયો છે, બેનું જીવન નોખું છે. આ એની વાંસળી છે, આ એનો ઘર છે, અને અહીંયા પરિવાર છે. રાત્રે એ કાર્યક્રમ પૂરો થઈ જાય અને હું રમેશભાઈ આરામ કરી દઈએ આ જગ્યા માટે. રમેશભાઈને સવારમાં જાગવાની સ્વાભાવિક ટેવ છે 6 વાગ્યામાં, મારે ટેવ છે 8 વાગે. 6 વાગે રમેશભાઈ જાગી ગયા અને હજી હું સૂતો છું, તો રમેશભાઈને જે દેખાય મને ન દેખાય. વાંસળી એની છે, પલંગ એના છે, શયન એકનું એક છે, બે હારે સૂતા છે, એક જ ઘર છે, આ એક જ જગ્યામાંથી આપણે સૂતા છે. પણ 6 વાગી ગયા એટલે રમેશભાઈ જાગૃત થઈ ગયા. એટલે બેન પાણી ભરે છે, કોઈ વાસણ માંજે છે, કોઈ યાત્રાળુ નીકળ્યા છે, કોઈ પણ વસ્તુ ઘરમાં જે કાંઈ કામ થાય એ બધું રમેશભાઈને દેખાય, કારણ કે જાગી ગયેલ છે. હું જાગ્યો નથી એટલે મને ન દેખાય. બે પ્રકારના મનુષ્યો છે, એક જાગી ગયેલા અને એક સૂતેલા. જાગી ગયેલા મહાપુરુષો દાસી જીવન જેવા, કર્મણ જેવા, ખીમ જેવા, નરભેરામ બાપુ જેવા, મણિરામ બાપુ જેવા, હલ સાહેબ જેવા, સતાર સાહેબ જેવા, મોરાર જેવા, ત્રિકમ જેવા, રવિ સાહેબ જેવા, ગંગા સતી, નરસિંહ મહેતા જેવા, લોયન લાખા લોયન જેવા,
ગંગા સતી પાનબાઈ જેવા, નળ દમયંતી જેવા, સગાળ શાહ જેવા, નરસિંહ મહેતા જેવા આ બધા મહાપુરુષો મનુષ્યનું શરીર મળ્યા પછી આમાં જાગી ગયા, અને જાગી ગયા એની જ કથા જેટલા મહાપુરુષો આમાંથી જાગી ગયા. નરસિંહ મહેતાએ તો એમ કીધું, જાગીને જોઉં ત્યાં તો મને જગત દિશે નહીં. નરસિંહ મહેતા કે જે જે જાગે છે ને એનું સપનું વયું જાય છે, ને જગત દેખાતું નથી. સપનામાં તમને કઈ પીડા થઈ હોય, રાત્રે સપનામાં કોઈ વાંય ધોકો લીધો, આ તો સંસારમાં કોઈ પણ પ્રકારની પીડા થઈ, મગરમચ્છ વાંચ્યો, ખાવી વાંચ્યો, પણ એ ક્યાં સુધી કૂતા છે, ત્યાં સુધી એમ વોશિંતાનું મગર આમ મુખ મારવા જાય અને આપણે જાગી જાય અને આંખ ખોલી જાય એટલે પછી ત્યાંથી પીડા નહીં. સપનામાં ધન લૂંટાતું હોય, માણસ લઈ જતું હોય આપણે બધું લૂંટી, એ કેટલી ઘડી કૂતા છે ત્યાં સુધી જાગી એટલે ખબર પડે કે ઓહો કઈ ખજાનો નહોતો, કઈ મારી પાસે ધને નહોતું અને કોઈ કઈ લૂંટી જાતું નથી. તો આ જાગૃત થવા માટે મારે તમારે કોઈ પણ મહાપુરુષનો એક તો સંગ જરૂર છે, એક તો પહેલી ભૂમિકા છે. આથી પ્રભુ પ્રાપ્તિના 4 પગથિયા કયો, એક રસ્તો તમે કયો, એક ધોરી માર્ગ કયો. ગીતામાં 3 છે, કર્મ, ભક્તિ અને જ્ઞાન. ભાગવતમાં 4 છે, વિવેક, વૈરાગ્ય અને ખટ સંપત્તિ. બીજા શાસ્ત્રોમાં 3 છે, શ્રવણ, મનન અને ધ્યાન. એમાંથી મુખ્ય લાઈન છે સત્સંગ. ડોંગરીજી મહારાજે એક એવું ભાગવતમાં દ્રષ્ટાંત આપ્યું. એક કાશીમાંથી એક વિદ્વાન માણસ અભ્યાસ કરતા 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 પોતાના 12 વર્ષ પૂરા થઈ ગયા અને 12 વર્ષે માણસ વિદ્વાન બની ગયો વ્યક્તિ. કાશીમાં કોઈ પણ વ્યક્તિ 12 વર્ષ ભણે એટલે ધર્મશાસ્ત્ર જેટલા છે એ બધાને ભણી લે, પછી ભણવાનું કઈ બાકી રહેતું નથી. એ ભણી ગણીને વ્યક્તિ કાશીમાંથી નીકળી ગયો. હાલતા હાલતા 2-5 ગામડા વટી ગયા. એમ કરતા કરતા એક પ્રભાતનો સમય છો, સૂર્યનો ઉદય થવાની તૈયારીમાં છે. રસ્તામાં એક નાનું એવું ગામડું આવ્યું અને ગામના પાદરમાં એક 80 વર્ષની વૃદ્ધ વ્યક્તિ બેઠી છે. પોતાને ગઢ પણ આવી ગયું, આંખ હતી જે ઢળી ગઈ છે, પોતાના કેશ સફેદ થઈ ગયા છે, પોતાનું શરીર થલિત થઈ ગયું છે. એવા એક વૃદ્ધ એક વ્યક્તિ દાદા બેઠા છે. ગામડાના માણસો મજૂર છે, કાયમી ખાવામાં જાગીને મજૂરી કામ કરી અને પોતાનો નિર્વાહ ચલાવે. એક બાજુ મજૂર છે, ગામડાનો માણસ છે, અભણ માણસ છે, ને એક બાજુ કાશીનો વિદ્વાન છે. એ બે ભેગા થઈ જાય ગામના પાસે. સાંભળજો નિરાતે. તો ઓલા વિદ્વાને ઓલા દાદાને પૂછ્યું, દાદા તમે આ ગામના છો? તારે કે હા. કે આ રસ્તો ક્યાં જાય છે? દાદા કાઈ નો બોલ્યા. બીજી વાર એને પૂછ્યું, દાદા હું તમને કહું છું, કદાચ એને તકલીફ છે કાનની, તો તાણીને કીધું કે દાદા આ રસ્તો ક્યાં જાય? ક્યાંય વ્યક્તિ ત્રીજી વાર બોલ્યા એટલે ઓલા દાદાએ કીધું, તો ભાઈ તમારા કપડામાંથી એવું લાગે છે, તમારી શિખામાંથી એવું લાગે છે, તમારી વાણી માથે મને એવું લાગે છે તમે વિદ્વાન છો. કાશીથી ભણીને આવું છું, એ તો ઘેરે નથી પહોંચ્યું. મારે તમને કહેવું છે, હું તો ગામડાનો માણસ છું, નાનો માણસ છું, મજૂર માણસ, મને આટલી બધી ખબર ન હોય, પણ મને તમારી વાત માથે હસવું આવે છે. કેમ કે તમે મને 3 વાર કીધું આ રસ્તો ક્યાં જાય છે, ક્યાં જાય છે, ક્યાં જાય. દાદા આ રસ્તો ક્યાંય નથી જતો, પેઢીઓની પેઢીઓ આમ નામ છે, તમારે ક્યાં જવું છે એ વાત કરો. આ સમાજ તો એમનું એમ છે, જગત આમનું આમ છે, આવું ને આવું છે. આપણે નહોતા ત્યારે, આપણે તો હતા, આપણું શરીર નહોતું ત્યારે પણ આ જગતનો વ્યવહાર આવો ને આવો હતો. આપણું શરીર શાંત થઈ ગયું તોય જગતનો વ્યવહાર રહેવાનો, અને વળી નવું શરીર ધારણ કરી તો વ્યવહાર આમ નામ ચાલવાનો. વેરજીદાની આગળનો પરિવાર છે એ ત્યારે કેવું હતી આ પરિસ્થિતિ આ ઘરની? વેરજીદાના હાથમાં વ્યવહાર હતો, તો હવે પરિસ્થિતિ કે પછી કેવી થઈ? હવે અશ્વિનભાઈના હાથમાં આવ્યો વ્યવહાર, ધનજીભાઈ હાથમાં વ્યવહાર આવ્યો, હવે કેમ? આમ કોઈ પરિવર્તનશીલ નહીં થાય. આને છે તો એની વચ્ચેથી આપણે 4 ખાણીમાંથી ઈંધણ,
ઉદ્વેદ સ્વેદ ને જરાયું ફરતા 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 ઈશ્વરે આપણી માથે કૃપા કરી અને ભગવાને આપણે મનુષ્યનું શરીર આપ્યું છે. તો મનુષ્યનું શરીર જ એક એવું છે કે આમાં પ્રભુ પ્રાપ્તિ છે. અને ન થતી હોય તો નરસિંહ મહેતા ના પાડે, એમ બહુ સાધના કરી, તમે કોઈ કરતા નહીં, ભગવાન જેવું કાંઈ નથી. તો મીરાબાઈ કે અમે બહુ ચિંતન ને કીર્તન ને મજીરા બહુ વગાડ્યા, હવે તમે કોઈ વગાડતા નહીં, આમાં કાંઈ છે નહીં. કબીરે તો આખું વિશ્વ, જ્યાં રામની ઓળખાણ નથી આખા વિશ્વમાં, જ્યાં કૃષ્ણની ઓળખાણ નથી, જ્યાં મહાવીરની ઓળખાણ નથી, જ્યાં બુદ્ધની નથી, જ્યાં કબીરની ઓળખાણ છે. એ કબીર પણ મને તમને કહે છે પ્રભુ છે. તન રામ કા મંદિર સાધુભાઈ કાયા રામ કા મંદિર, इन मंदिर में हरे